છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ખોડિયા ગામે દિવ્યાંગ સગીર લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. બંને હાથ ગુમાવ્યા છતાં પણ પોતાના પગ વડે સાયકલ ચલાવતા 16 વર્ષીય દિવ્યાંગ સગીર જયેન્દ્ર તડવીએ આત્મવિશ્વાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાળપણમાં એક અકસ્માતમાં જયેન્દ્રે બંને હાથ ગુમાવ્યા હતા. શારીરિક મર્યાદા હોવા છતાં તેમણે ક્યારેય હાર માની નથી અને પોતાના બંને પગની મદદથી સાયકલ ચલાવી રોજિંદા કાર્યો પણ સરળતાથી કરી લે છે. સામાન્ય લોકો માટે સરળ લાગતી સાયકલિંગ તેમના માટે મુશ્કેલ ભરી સફર છે, પરંતુ જયેન્દ્રએ તેને સ્વાભાવિક બનાવી લીધી છે. જયેન્દ્ર તડવીનું કહેવું છે કે હાથ ન હોય તો પણ જીવન રોકાતું નથી. મનોબળ મજબૂત હોય તો કોઈ પણ અડચણ પાર કરી શકાય. વિશ્વ સાયકલ દિવસ પર જયેન્દ્ર તડવીની આ અસાધારણ સફર દરેક લોકોને મેસેજ આપે છે કે શારીરિક મર્યાદાઓ ક્યારેય સપનાઓને નથી રોકી શકતી. છોકરાને કરંટ આગેલો 10 વર્ષ પહેલા હવે મેં બધું પીવડાવું છું છોકરાને. સહાય સરકાર આલે તો સારું રહે. એકનો એક જ છોકરો છે મારા ઘરમાં, એટલે બીજું કોઈ આગળ પાછળ છે નહીં, કોઈ નહીં. મારે મજૂરી કરીને જાય તે ખવડાવવાનું, બધું જ કરાવવાનું. સાયકલ ચલાવે?